માં અભાગણી જ કહેવાશે તો હું દીકરો દીકરો નથી. વાત પણ સાચી છે ભાઈ. એક માતા ને એક પિતા બે જણા થઈ 6 સંતાનોને જન્મ આપે, એને મોટા કરે, એને ભણાવે, એને ગણાવે, એને પરણાવે, એને જમાડે. અને એ 4 કંધોતર દીકરા જ્યારે મોટા થાય, ઘણી જગ્યાએ જોઈએ છે, અહીંયા તો પ્રભુની કૃપા છે, ઘણા ઘેરે મેં જોયું છે, એના માતા પિતા વારે રોટલા ખાય છે. શું થાય છે? વારા પાડ્યા હોય ચારે ભાઈ. 3 મહિના તારા ઘેરે, 3 મહિના આ ભાઈના ઘેરે. આમાં આપણે સારા લાગીએ છીએ? એને વારા પાડ્યા હોત તો આપણે કેદુના ખોવાઈ ગયા હોત. યાદ રાખજો, માતા પિતાથી મોટા આ જગતમાં કોઈ ભગવાન નથી. પેલા એને સાચવી લેજો. પેલી ફરજ જ એ છે સાહેબ કે તમારા માતા પિતાની તમે સેવા કરો. પ્રભુની સેવા કરવાની એમાં ના નથી. માતા પિતાની ફરજ કરવી, એની સેવા કરવી ને એ પણ આપણી પહેલી ફરજ છે. ઘરના ઉંબરાની માને આપણે ક્યારેય ભજીએ નહીં અને પછી વૈષ્ણો દેવીએ ધક્કા ખાવાની જરૂર નથી સાહેબ. પેલા તમારી માને આનંદિત કરી લેજો, એના સપના પૂરા કરી લેજો, એને રાજી કરી લેજો. પછી વૈષ્ણો દેવી જાઓ તો વાંધો નથી. અમરનાથ બહુ લાઈનમાં ઊભવાની જરૂર નથી. તમારા ઘરના તમારા પિતાને સંતોષ આપી દો ને. પિતા કરતા પણ માનું જે ઋણ છે ને સાહેબ 1000 ગણું છે. મામા કહેતા આ હૃદય આહલાદિત થાય છે, એ જ માને મધર કહેતા આ અધર પણ શરમાય છે. માં શબ્દ બોલીએ ને એટલે આખું હૃદય ભરાઈ જાય. શિવરંગને આપો ને, મને સંભળાય એમ આપો. જય હો. મામા કહેતા આ હૃદય આહલાદિત થાય છે, એ જ માને મધર કહેતા આ હૃદય પણ અધર પણ શરમાય છે. સાચો શબ્દ તો માં છે ને. સાચો શબ્દ શું છે? માં. સાચો શબ્દ તો અંબા હતો, એ ઘસાતો માં થઈ ગયો. મૂળ શબ્દ તો અંબા, એમાંથી બા થઈ ગયા અને માં શબ્દ થઈ ગયો. પણ હવે તો મમ્મી, ડેડી, કોણ જાણે કોણ આ શબ્દો ગોતી આવ્યા છે. મમ્મીનો અર્થ શું થાય તો કયો જરા. કોઈ ઇંગ્લિશ ભરેણા હોય તો શું કહેવાય? મમ્મીને શું કહેવાય ગુજરાતીમાં? કોઈની ડેથ થઈ જાય ને, મરી જાય માણસ, પછી એનું શરીર પડ્યું હોય ને, એને મમ્મી કહેવામાં આવે છે. શું કહેવાય એને? મમ્મી. અને ડેડ કોને કહેવાય? એનો પણ એ જ અર્થ થાય છે. તો શું કામ ડેડ ને ડેડી ને મમ્મા કરો છો? માં બોલો ને સાહેબ, માં બોલો ને, આખું હૃદય ભરાઈ જાય. મામા કહેતા આ હૃદય આહલાદિત થાય છે, એ જ માને મધર કહેતા આ અધર પણ શરમાય છે. માં બોલીએ ને જાણે આમાં નિરાત થઈ જાય. અને એ માતા પિતા જ્યાં સુધી બેઠા હશે ને ત્યાં સુધી બહુ કદર નહીં થાય. યાદ રાખજો, એની બહુ કદર નથી થતી જ્યાં સુધી બિરાજતા હોય, બેઠા હોય. અને પછી જાય હાંડા લઈને પીપળે. પીઓ. કોણ પીવે? કોને પાવા જાઉં છો? એ સંસ્કૃતિ છે મારી, ના નથી. હું જાઉં છું પીવડાવવા. જાજો, બંધ ન કરતા. એ આપણી સંસ્કૃતિ છે. એના પિંડદાન ક્રિયા બધું કરવું પડે આપણે. આપશ્રીની આજ્ઞા પણ છે, એ બધું કરવાનું.
પણ કહેવાનો મતલબ એ જ્યાં સુધી જીવતા હોય ને એને પૂછી લેજો કે બા આજે તમારે શેનું શાક ખાવું છે, બા થોડાક ભજીયા કરી નાખીએ. ઈ જે રાજી થશે ને, ઈ જે આશીર્વાદ આપશે ને સાહેબ, ઈ અમરનાથની લાઈનમાં ઊભવામાં નહીં મળે. અમીરી કોઈ અંતરની મહાલયમાં હોતી નથી. અમીરી કોઈ અંતરની મહાલયમાં હોતી નથી. નજરું કોઈ નેહની સુરાલયમાં હોતી નથી. અમીરી કોઈ અંતરની મહાલયમાં હોતી નથી. નજરું કોઈ નેહની સુરાલયમાં હોતી નથી. શીતળતા પામવાને હે માનવી તું કા ભટકે હિમાલયમાં. જે શીતળતા હોય છે માતાની ગોદમાં એ હિમાલયમાં હોતી નથી. હો માણસો કુલુ જાય ને મનાલી જાય ને ફલાણે જાય ને ઢીકડે જાય. જે શીતળતા માના આંગણા ફરે, આખો દિવસથી માણસ સંતપ્ત થઈને આવ્યો હોય, આપણા બધાનો અનુભવ છે. આપણી માં જ્યાં સુધી બેઠી હોય, થાયકા પાયકા આવ્યા હોય, આખા ઘરમાં કોઈને જો દયા આવે તો માને આવે. હો પાસે બેઠાડી એટલું જ કહે, બેટા આવી ગયો તો થાકી ગયો હોઈશ કા આખો દિવસ. પીઠમાં એક હાથ ફેરવી દે ને આખા દિવસનો પરિશ્રમ વયો જાય. હો થાક ઉતરી જાય. માના ટેરવામાં એવી તાકાત છે સાહેબ. માં એ માં ને બીજા બધા વગડાના, બાકી તો બધા સ્વાર્થી હોય છે સાહેબ. માં એ માં છે. જીવતા હોય ત્યાં સુધી એને પૂછી લેજો કે તમારે આજ શું ખાવું છે, તમારે શું પહેરવું છે, તમારા માટે સાડી લેતો આવું. એ માં રાજી થશે. એને તમારું કાંઈ જોતું નથી. હો માત્ર તમારો પ્રેમ જોઈએ છે. પણ આપણે એવા નઠારા છીએ, એ પણ નથી આપી શકતા. સાવ મફત છે સાહેબ, છતાંય નથી આપી શકાતું. અને આ બધી વાતો સારી સારી અહીં બેસીને કરું એટલે કદાચ તમને એમ થાય કે શાસ્ત્રીજીને બધું આ નશો ચડતો હશે ને બોલતા હશે. આવું ન સમજતા. જીવનમાં ઉતાર્યા પછી જ બોલું છું. હો એમને અહીં બેસીને નથી બોલાતું. અને બોલું તો તમને લાગે પણ નહીં. આ જેટલું બોલું છું જે કાંઈ બોલું છું ને એમાંથી થોડુંક મારા જીવનમાં ઉતાર્યા પછી જ બોલું છું. અહીંથી બેસીને ખાલી તમને આનંદ આવે એટલે નથી બોલતો, એવું ન સમજતા. આજે મારા ઘરમાં મારી માને પૂછીને શાક થાય છે. તમારે ક્યારેક આવીને જોવું હોય તો જોઈ જાજો. આવીને જોવું હોય તો છૂટ છે, 2 દી રોકાવા આવજો. આ જે કાંઈ બોલું છું એ જોવા આવવું હોય તો તમને છૂટ છે. ગાયોની સેવા કરજો એમ બોલું તો હું ગાયોની સેવા કરું છું એટલે બોલું છું. આવીને જોઈ જાઓ. નંદીની ગૌશાળા છે અમારી, અમે ચલાવીએ છીએ ગૌશાળા. આવીને જોઈ જાજો. આ ખાલી બોલતો નથી અહીંયા બેસીને. એ બધું જીવનમાં કાંઈક યદકિંચિત, બધુંય નહીં પણ કાંઈક 10% ઉતારીને પછી બોલું છું. એમને ન બોલાય અહીંથી. અને એમને બોલીએ ને તો એવા તો કથાકારો ટીવીમાં રોજ 500 આવે છે સાહેબ. કેમ? એકેય હૃદયમાં નથી ઉતરતું જ્ઞાન. ઘણા સારા પણ છે એમાં. ખાલી બોલવાથી નહીં થાય, કાંઈક જીવનમાં ઉતારીને બોલવું પડશે તો સમાજમાં કાંઈક એની નોંધ લેવાશે સાહેબ. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે, બેટા ધ્રુવજી બહુ રેડા છે. માં એ માં, બાકી જગતમાં વગડાના વાહ છે, યાદ રાખજો. માની તોલે કોઈ નહીં આવે. જીવતા હોય ત્યાં સુધી સેવા કરી લેજો. ભાવનગરના દીવાન હતા પ્રભાશંકરભાઈ પટણી. આખું ભાવનગર એને સાહેબ કહીને બોલાવતા હતા.
આખા ભાવનગરમાં એનું નામ બહુ સારું હતું પ્રભાશંકરભાઈનું. કૃષ્ણકુમારસિંહજી જ્યારે રાજા હતા, પ્રભાશંકરભાઈની જ્યારે ઉંમર થઈ 75 વર્ષ, તો એના મા કેવડા હોય? 95 વર્ષ તો હોય જ કે નહીં? 95-97 વર્ષની ઉંમર હતી પ્રભાશંકરભાઈના માતુશ્રીની, અને એ વખતે એનું નિધન થયું. બધા રજવાડાઓ આવ્યા, કારણ કે પ્રભાશંકરભાઈનું નામ એવડું મોટું હતું. બધા રજવાડાઓ આવ્યા. 95-97 વર્ષે માનું નિધન થયું. આમ તો વિવાહ જેવું કહેવાય ને 100 વર્ષે, તો પણ કાળ તો કાળ કહેવાય હો. 100 વર્ષે થાય કે 500 વર્ષે થાય. બધા રજવાડાઓ આવ્યા, સ્મશાન યાત્રા નીકળી, બહુ મોટી સ્મશાન યાત્રા, હજારો લોકો હતા એમાં, સારા સારા રજવાડાઓ આવ્યા હતા. પ્રભાશંકરભાઈએ બહુ સંયમ રાખ્યો, રેડા જ નહીં. સ્મશાન યાત્રા થઈ, સ્મશાને ગયા, બાળી જાડી, સ્નાન કરીને બધા ઘરે આવ્યા. અને જ્યારે ઘર આવ્યું, પોતાનું ઘર જોયું, અને ઘરમાં માનો જે ખાટલો જોયો, ખાલી ખાટલો જોયો. એ વખતે પ્રભાશંકરભાઈ ઓટા ઉપર બેસીને રડે છે. ચોધાર આંસુએ રડવા લાગ્યા. બીજા જે રાજવીઓ આવ્યા હતા, ખભા ઉપર હાથ દઈને કહે, અરે પ્રભાશંકરભાઈ, હવે રડવાનું થોડું હોય, માં વયા ગયા, એ તો વિવાહ જેવું છે. 97 વર્ષના માં હતા, હવે થોડું રડવાનું હોય? તમે શા માટે રડો છો? પ્રભાશંકરભાઈ સામાન્ય બાળક રડે ને એમ ચોધાર આંસુએ રડે, અને રડતા રડતા કહે, ભાઈ, મારા માં વયા ગયા એટલે હું નથી રડતો. એ તો જવાની એની ઉંમર હતી, અને બધાએ જવું પડે એટલે નથી રડતો. રડતા રડતા પ્રભાશંકરભાઈ કે આજે મારું ઘર ખાલી થઈ ગયું. માતા પિતા વિદાય થાય ને પછી તમારી પાસે કરોડોની સંપત્તિ હોય તોય નકામી છે હો. જે માતા પિતાને સંતોષ ન આપી શક્યા હોય, પછી તમે કરોડો કમાવ તોય નકામું છે. એ માતા પિતા પાછા થોડા આવવાના છે સાહેબ. પ્રભાશંકરભાઈ એ કહે, ભાઈ, હું એટલે નથી રડતો, મને રડવું એટલા માટે આવે, સાંજે બધા કચેરીના કામ પૂરા કરી થાયકો પાયકો જ્યારે ઘેરે આવું, મારી માં મારી રાહ જોઈને બેઠી હોય ખાટલા ઉપર. હું આવું ત્યારે એને નિરાશ થાય. આખું ગામ મને કોઈ પ્રભાશંકર સાહેબ કહે, કોઈ પટણી સાહેબ કહીને બોલાવે, કોઈ પ્રભાશંકર ભાઈ કહીને બોલાવે, પણ મારા ઘરના દરવાજામાં આવું, મારી માં મને રોજ કહે, પબલા આવી ગયો બેટા. અને મને પબલો કહે, આખા દિવસનો મારો થાક વયો જાય. એ તુકારો દેવા વાળી માં તો વહી ગઈ ને હવે, બસ એટલે રડવું આવે છે સાહેબ. બીજી મારી માની ઉંમર હતી, પણ મને હવે તુકારો દેવા વાળું જગતમાં કોઈ ન રહ્યું. મારી માં મને પબલો કહે, મારો બધો થાક વયો જાતો. માં એ માં છે સાહેબ. દીકરો ગમે એવો હોય, અરે અમુક દીકરા એવા જોયા છે, માને માર મારીને ગાળો ભાંડીને ઘરની બહાર કાઢી મૂકે. આવા ઘર મેં નજર સામે જોયા છે. પણ એ માને જ્યારે ખબર પડે ને કે મારો દીકરો બીમાર પડ્યો છે, એ અર્ધરાત્રિએ ઠેગા ખાતી ખાતી માં પોતાના દીકરાની ખબર પૂછવા માટે આવે આવે ને આવે જ. એનું નામ છે માં. માના હૃદયમાં બીજો કોઈ દુર્ભાવ ક્યારેય ન આવે. દીકરો ગમે તે કહે. ધ્રુવજી આજે માં સુનીતાને કહે, સુનૈનાને કે માં, તું અભાગણીમાંથી સદભાગી ક્યારે બનીશ? બસ એટલા માટે માં હવે તું મને રજા આપ, આવતીકાલે મારે તપ કરવા જવું છે. અને હવે આ મારા પ્રકૃત પિતાના ખોળે મારે નથી બેસવું. જગતના પિતા પરમાત્માના ખોળે હવે મારે બેસવું. હવે હું પ્રભુને પ્રસન્ન કરવા જઈશ. સુનીતિ કહે, બેટા ધ્રુવ, હજી તને 5 વર્ષ થયા,
તારે હજી વાર છે બેટા તપ કરવાને, તારે હજી તો રમવાના દિવસો છે. ધ્રુવજી કહે માં તું મને એ બતાવ કે ભક્તિ કરવાના ક્યાંય મુહૂર્ત થોડા હોય? 5 વર્ષથી કરવી કે 25 વર્ષથી? ભક્તિ કરવાની કોઈ ઉંમર નથી સાહેબ. જ્યારથી હૃદયમાં ભાવ જાગે પ્રભુ પ્રત્યે, બસ એ જ ઉંમર સાચી છે. ધ્રુવજી માની રજા લઈ ચાલતા થયા, અપર માતાને વંદન કર્યા, પિતાને વંદન કર્યા અને પોતાના રાજ્યને છોડી અને જંગલની વાટ પકડી લીધી. આગળ ચાલતા થયા, ઘોર વન આવ્યું અને એ જ વખતે નારદજી એમને સામે મળ્યા. નારદજીને થયું કે આ કોનું બાળક છે, 5 વર્ષનું ને આવા ભયંકર વનની અંદર એકલો, આને ડર નહીં લાગતો હોય? પાસે બોલાયો, અહીંયા આવ બેટા, તારું નામ? બોલે મારું નામ ધ્રુવ છે મહારાજ. તું કોનો દીકરો? બોલે ઉત્તાનપાદ રાજાનો હું દીકરો છું અને હું તપ કરવા માટે જ આવું છું. તપ કરવા? બોલે હા. નારદજી ક્યાં લાગે છે તો બહુ ઐશ્વર્યવાન તેજસ્વી બાળક છે અને જરૂર ભગવાનને પ્રસન્ન કરીને જ આવશે. આ જો આની કીર્તિ વધે તો હારે હારે મારી એ કીર્તિ વધવી જોઈએ, નારદજી કહે. એટલે હું આનો ગુરુ બની જાઉં તો આને હારે મારું નામ થઈ જાય. એટલે કહ્યું ધ્રુવજી તમને કાંઈ મંત્ર આવડે છે? તમે કયું તપ કરશો, ક્યાં ભગવાનનું ભજન કરશો? ધ્રુવજી કહે ભાઈ એ કાંઈ ખબર નથી હો, તો તમે મને ગુરુ મંત્ર આપો. નારદજીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશાક્ષર મંત્ર પધરાવ્યો કાનમાં અને કહ્યું આજથી હું તારો ગુરુ, ભગવાન જો મળી જાય તો મને યાદ કરજે હો. ધ્રુવજી કહે ભલે ગુરુદેવ. દીક્ષા લઈ અને ધ્રુવજી મધુવનમાં પધાર્યા, માં યમુનાજીના કિનારે પધાર્યા. જેને ભક્તિ જોતી હોય ને એને યમુનાજીના કિનારે જવાય, અને જેને મુક્તિ જોતી હોય એને હરિદ્વાર ગંગાના કિનારે જવાય. અહીંયા તો ભક્તિ જોતી હતી, પ્રભુને પ્રસન્ન કરવા હતા, એટલે ધ્રુવજી પ્રથમ યમુનાજીના કિનારે પધાર્યા. મધુવનમાં સુંદર વાતાવરણ, સુંદર વાયુ વાય, માં યમુનાજીનો કિનારો એકદમ શાંત. અને ધ્રુવજીએ પોતાના તપનો પ્રારંભ કર્યો. તપ કરતા કરતા પદ્માસન વાળી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો સતત જપ કરે. સમય ઘણો પસાર થઈ ગયો, પ્રભુ પ્રસન્ન ન થયા. 2 મહિના ગયા, 3 મહિના ગયા, અરે 4 મહિના ગયા. ધ્રુવજીને થયું પ્રભુ એમ પ્રગટ નહીં થાય, મારે કંઈક કષ્ટ ભોગવવું પડશે. એટલે ધ્રુવજી એક પગ ઊંચો રાખી એક પગ ઉપર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરે. 5 મહિના પૂરા થયા છતાંય પ્રભુ પ્રગટ ન થયા. ધ્રુવજીને થયું હજી કઠોર. 3 દિવસે ફળનો આહાર કરતા હતા, એ પણ બંધ કર્યું. 15 દિવસે એક વખત જલ લઈ અને તપ કરવા લાગ્યા. 5.5 મહિના પૂરા થયા છતાંય પ્રભુ પ્રગટ ન થયા. ધ્રુવજીને થયું હવે આનાથી ભયંકર ઘોર તપ કરવું પડશે તો પ્રભુ પધારે. એક અંગૂઠા ઉપર ધ્રુવજી ઊભા રહ્યા, જલ બંધ, ફળ બંધ. અરે એક સમય એવો આવ્યો શ્વાસ લેવાનું પણ બંધ કર્યું. પોતાના પ્રાણને બ્રહ્મરંધ્રમાં સ્થિર કરી અંગૂઠા ઉપર ઊભા રહી 2 હાથ ઊંચા કરી અને સતત બોલે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. સતત જપ કરે. 6 મહિના પૂરા થવા આવ્યા સાહેબ. વાહ, ઇન્દ્રને તાપ થઈ ગયો. ઇન્દ્રને એમ થયું કે આ મારું ઇન્દ્રાસન લેવા માટે તપ કરે છે. ઇન્દ્ર દોડતો દોડતો ભગવાન શ્રી હરિની પાસે આવ્યો. કહ્યું મહારાજ, તમારો આ નાનો બાળક, તમારો ભક્ત એ તપ કરે છે મારું ઇન્દ્રાસન લઈ લેવા માટે. ભગવાન શ્રી હરિ હસતા હસતા કહે ઇન્દ્ર, જો તારું ઇન્દ્રાસન એને જોતું હોત ને
તો મેં ક્યારનું એને આપી દીધું હોત. પણ ઇન્દ્રાસન માટે એ તપ નથી કરતો. તું જા, તમ તમારે આનંદ કર, તું ચિંતા ન કરતો. એ મને મેળવવા માટે તપ કરે છે. 5 દિવસ હતા, 6 મહિનામાં હો બાકી. લક્ષ્મી દેવી પધાર્યા. પ્રભુને કહ્યું, શ્રી હરિ, તમે આટલા બધા નિષ્ઠુર છો, દયા વગરના છો? શ્રી હરિ કે કેમ? અરે આ 5 વર્ષનું બાળક આ 6 મહિનાથી તમારું તપ કરે છે મહારાજ, તમે એને દર્શન દેવા જાવ ને. ભગવાન શ્રી હરિ કરે, અરે લક્ષ્મીજી, એમ હું બધાઈને થોડો મળી જાઉં. પેલા વેલા તો એના તનની ખાલ ઉખેડી નાખું, એટલું એને કષ્ટ આપું, અને જો એમાં ન ફરે તો અંતે એને ન્યાલ પણ કરી દઉં. હો, હું એમ નથી મળતો બધા. છેલ્લી પરીક્ષા કરે છે ભગવાન. મધુવનમાં 12 મેઘને આજ્ઞા કરે, જાઓ મધુવનમાં વરસો. હજી જો ધ્રુવ ફગી જાય તો. ભયંકર મેઘ ગર્જનાઓ થઈ. બાદલ જલ બરસ રહત. સારંગ બનાવો. બાદલ જલ બરસ રહત. મોતીના સમ બૂંદ પરત. મોતીના સમ બૂંદ પરત. બાદલ જલ બરસ રહત. બાદલ જલ બરસ રહત. ચમકત દ્યુતિદા મિનિયા. ચમકત દ્યુતિદા મિનિયા. અંધિયારી યામિનિયા. અંધિયારી યામિનિયા. બાદલ જલ બરસ રહત. બાદલ જલ બરસ રહત. મોતીના સમ બૂંદ પરત. મોતીના સમ બૂંદ પરત. બાદલ જલ બાદલ જલ બાદલ જલ બરસ રહત. આવા 12 મેઘ એક સાથે વરસવા લાગ્યા. ભયંકર વીજળીના કડાકાઓ થાય, મેઘ ગર્જનાઓ થાય, છતાંય ધ્રુવજીને કોઈ અસર નથી. હો, ધીરે ધીરે યમુનાજીનો પ્રવાહ વધ્યો. મધુવનમાં જલ ભરાયા. કહો કે ધ્રુવજીના નાક સુધી જલ આવી ગયું. છતાંય ધ્રુવજી ચલાયમાન ન થયા. સતત જપ કરે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. લક્ષ્મી દેવીને કહે, પ્રભુ કહે શ્રી હરિ કે લક્ષ્મી દેવી, જો મારો ભક્ત આવો હોય, એ ચલાયમાન ન થાય તો હું મળું. અને એ જ વખતે મધુસૂદન રૂપ લઈ અને પ્રભુ ચતુર્ભુજ રૂપે મધુવનમાં પધાર્યા. બોલીએ મધુસૂદન ભગવાન કી જય. મધુવનમાં પ્રભુ પધાર્યા. ધ્રુવજીને કહે, ધ્રુવ તારી આંખ તો ખોલ. ધ્રુવજીએ જ્યાં નેત્ર ખોલ્યા, સામે મન્મથ મધુસૂદન પ્રભુ બિરાજે છે. પણ ધ્રુવજીને એમ થયું કે આટલા વખતથી તપ કરું છું ને, કદાચ મને સ્વપ્નમાં પ્રભુ દર્શન કરે છે. અને પ્રભુએ જ્યાં સ્પર્શ કર્યો, અરે ધ્રુવ તું આંખ તો ખોલ, હું તારી સામે ઊભો. ધ્રુવજી કહે, પ્રભુ હજી ભરોસો નથી આવતો. ધ્રુવજીને ભગવાનની સ્તુતિ કરવી હતી, પણ શબ્દ તો આવડતા નથી, કારણ કે બાળક છે, કઈ રીતે સ્તુતિ કરે. અને એ જ વખતે પ્રભુએ પોતાનો 5 જન્ય શંખ ધ્રુવજીના કપોલ ગાલ ઉપર જ્યાં સ્પર્શ કરાવ્યો અને વાણી સ્ફુરી ગઈ. યોંતઃ પ્રવિશ્ય મમ વા ચમિમામ પ્રસુપ્તામ સંજીવયત્યખિલ સાતિધર સ્વધામના.
અન્યાસ્તહસ્તચરણ શ્રવણામ ત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ધ્રુવજીએ પ્રભુની સ્તુતિ કરી. પ્રભુ પ્રસન્ન થયા. કહ્યું, ધ્રુવ માગી લે, તારે જે જોઈએ તે માગ. પણ બાળક અવસ્થા છે ને, માગતા નથી આવડ્યું. હો, મહાત્માઓ કહે ધ્રુવજીને માગતા નથી આવડ્યું. શું માગ્યું? મને રાજ્ય સિંહાસન આપો. હવે અખંડ મળે પછી ખંડની માગણી કરાય? ધ્રુવજીને માગતા નથી આવડ્યું. મને રાજ્ય સુખ આપો. ભગવાન કહે, જા ધ્રુવ, તને 2-5 વર્ષ નહીં, 36,000 વર્ષનું રાજ્ય આપું છું. જા, આનંદ કર. 36,000 વર્ષનું રાજ્ય આપ્યું. અને પછી પ્રભુએ કહ્યું, ધ્રુવ, આ તો તે માગ્યું ને મેં આપ્યું. હવે મારો પ્રેમ છે તારા પ્રત્યે, એક વરદાન મારા તરફથી આપું. તારા અંત સમયે તને ઉત્તર દિશામાં જે તારો દેખાય છે ને, એ ધ્રુવનો તારો છે. જા, હું તને અવિચલ પદ આપી દઉં. જ્યાં સુધી આ સૃષ્ટિ રહેશે તારું પદ અવિચલ રહેશે. ધ્રુવજી પગમાં સાષ્ટાંગ દંડવત કર્યા અને પ્રભુ અંતર ધ્યાન થયા. એ ધ્રુવજી પોતાના નગરમાં પધાર્યા. બહુ મોટી શોભાયાત્રા થઈ. ધ્રુવજી હાથી ઉપરથી નીચે પધારી પોતાની માતાને પછી પગે લાગ્યા. પેલા કોને લાગ્યા? પોતાની અપર માતાને. અપર માતા હવે રડે છે. બેટા, મેં તારું બહુ અપમાન કર્યું. રામ પણ જ્યારે 14 વર્ષ વનમાંથી આવ્યા ને, કૌશલ્યાને પેલા પગે નથી લાગ્યા. હો, કોને લાગ્યા હતા? કૈકેયીને. કૈકેયી રડે છે માથા પછાડીને. રામ, તમારે મારા વચનને માટે 14 વર્ષ સુધી વન ભટકવું પડ્યું. રામ કહે, માં, તારે કારણે તો મારું મંગલ થયું. રામ અયોધ્યામાં હોત તો એને કોઈ ભગવાન તરીકે પૂજત. મને યશ અને કીર્તિ અપાવનારી તું છો માં. એટલે શાસ્ત્ર કહે છે, પોતાની માં કરતા અપર માતા 100 ગણી શ્રેષ્ઠ છે. અને એટલે ગુજરાતીમાં કહીએ કે પારકી માં કાન કોણ વિંધે? પારકી માં. પોતાની માં ન વિંધી શકે. એટલે પોતાની સગી માં કરતા અપર માતા શ્રેષ્ઠ છે. ધ્રુવજી વંદન કર્યા, પોતાની માને વંદન કર્યા અને 36,000 વર્ષનું એણે રાજ્ય ભોગવ્યું. એક વખતે યક્ષોએ ચડાઈ કરી. ધ્રુવજી શસ્ત્ર લઈને ગયા યુદ્ધ કરવા. ઋષિ મુનિઓ આવ્યા, સમજાવ્યા, ધ્રુવજી, જેણે પ્રભુને પ્રસન્ન કરી લીધા હોય એને યુદ્ધ ન કરાય. શસ્ત્રો મૂકી દીધા અને ધ્રુવજી હવે તપ કરવા માટે ગયા. પોતાના દીકરાને ગાદી આપી અને ધ્રુવજી હવે ક્યાં આવ્યા? ગંગાજીના કિનારે. કારણ કે હવે મુક્તિ જોઈએ છે. આપ શ્રી મહાપ્રભુજી પણ આસુર વ્યામોહ લીલા જ્યારે કરવી હતી ત્યારે ગંગાજીના ઘાટ ઉપર ગયા છે. હનુમત ઘાટ ઉપરથી લીલા પ્રવેશ થયો છે આપ શ્રીનો. એટલે મુક્તિ જોતી હોય ને તો ગંગાના કિનારે જવાય. ત્યાં તપ કરવા બેઠા. ખલખલ અવાજ આવતો હતો. ધ્રુવજી કે અહીંયા આનંદ નહીં આવે. ચાલતા થયા. ગંગાજી પ્રગટ થઈ ગયા. ધ્રુવ, તમે અહીંયા જ તપ કરો, હું મારા પ્રવાહને શાંત કરું. આજે પણ ધ્રુવ આશ્રમ પાસે જાવ ને, ગંગાજીનો પ્રવાહ શાંત વહે છે. આજે પણ એ પ્રતાપ છે. ધ્રુવજી અંતે અવિચલ પદની પ્રાપ્તિ કરી અને અહીંયા શ્રી સુતજી મહારાજ અહીંયા તૃતીય સ્કંદ, ચતુર્થ સ્કંદની એ ધ્રુવ ચરિત્રની કથાને વિરામ આપે અને ચતુર્થ સ્કંદને પણ વિરામ આપે. હવે 5મો સ્કંદ છે સ્થાન લીલા. એ સ્થાન લીલામાં આપણે મધ્યાહ્નોત્તર બપોર પછી 3 વાગે પ્રવેશ કરશું. પ્રભુની સુંદર લીલાઓ છે. આપ વહેલા 2:45 વાગે અહીંયા આવી જાજો. એટલે કથાનો ફરી આનંદ લઈએ, પ્રભુના લીલા ચરિત્રોના ગુણગાન ગાઈએ. બરાબર 3 વાગે અત્યારે કથાને વિરામ આપીએ. 2 મિનિટ ભગવત સ્મરણ કરીએ. હે ગોપાલ રાધે કૃષ્ણ
ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. અડધા બેનો તાલી પાડે ને અડધા નથી પાડતા. મને એમ છે કે પાછળવાળા ભૂખા થયા લાગે છે, એટલે અશક્તિ આવી હોય કદાચ ભૂખની. ભાવથી હમણાં મહાપ્રસાદ લેવાનો જ છે, બરાબર ને? તૈયારી થઈ ગઈ છે ને? જય હો. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ હરિ બોલ. ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હરિ બોલ. ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હજી મજા નથી આવતી આમાં મને. પાછળ અડધા જ તાલી પાડે, અડધા નથી પાડતા. જ્યાં સુધી બધાય તાલી નહીં પાડો ને બોલશો નહીં ત્યાં સુધી કથા પૂરી જ નથી કરવી. હવે જોઈ લઈએ આજ કોણ નથી બોલતા, ત્યાં સુધી ધૂન હાલશે. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે. ભાઈઓને એમ કે અમને નથી જોતા, મારી ન્યાય નજર છે હો. જરાક તાલી પાડો જોરથી. એકાદી ટૂંક વધારે લેવા હે, થોડીક મહેનત કરશો ને તો. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. તમે બોલતા નહીં. હવે આ બાજુ કેવો સારો અવાજ છે એ ખબર પડે બેનોનો. બધા કહેતા હતા માધુપુરના બેનો બહુ કીર્તન કરે, એટલે અવાજ કેવો છે સાંભળવો છે. હજી મેં સાંભળ્યો નથી. તમ ન બોલતા હો ભાઈઓ, આ બેનો જ બોલે. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ. હું બોલાવું પછી મારી પાછળ બોલવાનું. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. અવાજ તો સુંદર છે, તો હું કામ નથી બોલતા? હવે તમે ના બોલતા, આ બાજુનો વારો છે. તમે બધા બોલો, કેવો સુંદર અવાજ છે એ ખબર પડે.
હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. સાંભળ્યું ને? માવા ખાઈ ખાઈને ગળા ભેડાઈ ગયા છે. ક્ષમા કરજો, આનંદ કરું છું. બધા બોલો ભાવથી. હે ગોપાલ રાધે કૃષ્ણ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ બોલીએ શ્રી ગિરિરાજ હરણ કી જય. બાલકૃષ્ણલાલ પ્યારે કી. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી માધવરાય પ્યારે કી જય. જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. અસ્તુ અસ્તુ.
સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી ચરણ કમલેભ્યો નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રી પુરાણ પુરુષોત્તમાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. શ્રી ગુસાયજી પરમ દયાલવે નમઃ. સદગુરુ ચરણ કમલેભ્યો નમઃ. ઓમ શ્રી વિભૂષિતકરા નવનીરલાભા પીતાંબરા અરુણબિંબફલાધરોષ્ટા પૂર્ણેન્દો સુંદર મુખા અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ ત્વમહં ન જાને. ચિંતા સંતાન હંતારો યદપાદાંબુજરેણવ શ્રિયાનાં તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મે શ્રીગુરુવે નમઃ. શ્રી બાલકૃષ્ણલાલ પ્યારી કી જય. સદગુરુ દેવ કી. અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. જીવન ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. જીવન રાધા શ્રી રાધા શ્રી રાધા. પરમ ધન રાધા
રાધા પરમ ધન રાધા 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 પરમ ધન રાધા 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 અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા જીવન ધન રાધા શ્રી રાધા શ્રી રાધા જીવન ધન રાધા શ્રી રાધા શ્રી રાધા જીવન ધન રાધા રાધા જીવન ધન રાધા રાધા શ્રી રાધા પરમ ધન રાધા 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 પરમ ધન રાધા 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 અમારો ધન રાધા શ્રી રાધે અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો પરમ ધન રાધા શ્રી રાધા હરિ બોલ મારો ધન રાધા 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 અમારું ધન રાધા 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 પરમ ધન રાધા 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 પરમ ધન રાધા 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 અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા રાધા અમારું ધન રાધા 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 અમારું ધન રાધા 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 અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ ધન રાધા 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 અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ ધન રાધા 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 અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ ધન રાધા 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 પરમ ધન રાધા 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 રાધા
શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ हेयं गभीन प्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्द्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं बोलिए बालकृष्ण लाल प्यारे की श्याम सुंदर श्री यमुने महारानी की श्री वल्लभाधीश की श्री गुसाई जी परम दयाल की श्री माधवराय जी प्यारे की जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री वृंदावन बिहारी लाल की